આજે આવો આપણે પરીક્ષણો પર વિજય મેળવવાનો વિશ્વાસ ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ. જોસન રાજવંશમાં બે વેપારી હતા જે એકસાથે મુસાફરી કરતા હતા. આ બંને વેપારીઓનું વ્યક્તિત્વ અલગ અલગ હતું. એક ઘણી ફરિયાદ કરતો હતો પણ બીજો આશાવાદી હતો. આ બંને વેપારીઓનું વ્યક્તિત્વ અલગ અલગ હતું. આશાવાદી વેપારી શાંત સ્વભાવનો નહોતો કે યોગ્ય રીતે કામ કરવામાં અસમર્થ નહોતો. જ્યારે કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો ત્યારે તેણે ફરિયાદ ન કરી. બંને વેપારીઓ અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતા હોવાથી તેથી તેઓ એકબીજાના પૂરક હતા. ઉનાળાના એક ગરમ દિવસમાં તેમને એક ખૂબ ઊંચી ટેકરી પર ચડવાનું હતું. જો કાર હોત તો તેઓ માત્ર કાર ચલાવીને ટેકરી પર જઈ શકતા હતા, પરંતુ ત્યાં કોઈ કાર ન હોવાથી તેથી તેમણે તેના પર ચાલવું પડ્યું. જે વેપારી ઘણી ફરિયાદ કરતો હતો તેણે કહ્યું, અરે, આ ગરમ હવામાનના કારણે મને ખૂબ પરસેવો વળી ગયો છે. શું આપણે ખરેખર આ ટેકરી પર ચડવાની જરૂર છે? તેણે ટેકરીની બીજી બાજુના ગામમાં જવાની ફરિયાદ કરી. જોકે આશાવાદી વ્યક્તિએ તેને તે રીતે ન જોયું. દોસ્ત, તું શું વાત કરી રહ્યો છે? આ ગરમ હવામાનમાં કયો વેપારી તે ગામમાં માલ વેચવા માટે આ ટેકરી પર ચડશે? જો આપણે જઈએ તો આપણે નિશ્ચિત રૂપથી બધું જ વેચી શકીએ છીએ. શું આ હવામાન આપણા માટે આશીષ રૂપ નથી? આ બે લોકોના દ્રષ્ટિકોણમાં આટલો તફાવત હતો. એક વ્યક્તિએ દર્દ અને મુશ્કેલીઓ વિશે વિચાર્યું, જ્યારે બીજાએ તે પુરસ્કારો વિશે વિચાર્યું જે મુશ્કેલીઓ સહન કર્યા પછી મળે છે. આ બે વેપારીઓના વિષયમાં હું તમને જણાવી રહ્યો છું તેનું કારણ એ છે કે આપણા બધા પ્રિય સિયોનના સભ્યો પણ વિશ્વાસના માર્ગમાં મુશ્કેલીઓનો સામનો કરે છે. ઈશુએ પણ આપણને તેના વિષયમાં તેમના વચન આપ્યા. જે કોઈ ઈશુનો શિષ્ય બનવા ઈચ્છે છે તેમણે શું ઉઠાવવું જોઈએ? જે લોકો ઈશુનું પાલન નથી કરતા તેમણે ક્રોસ ઉઠાવવાની જરૂર નથી, પરંતુ તેમના જીવનમાં તેમણે ક્રોસનો સામનો કરવો પડશે. જ્યારે આપણને વિવિધ પ્રકારના ક્રોસ આપવામાં આવે છે, જો આપણે કહીએ, હું આ ક્રોસના કારણે પીડાઈ રહ્યો છું અને સંઘર્ષ કરી રહ્યો છું અને ફરિયાદ કરીએ તો આપણે નિષ્ફળ થઈશું. પણ જેઓ દુઃખ પછી મળવાના પુરસ્કારો અને આશીષો વિશે વિચારે છે તેઓ આવી વાતો ક્યારેય નહીં કહે. તેઓ હંમેશા આ વિચારતા હસશે, આગળ શું થશે? સ્વર્ગનું રાજ્ય આપણી રાહ જોઈ રહ્યું છે અને પરમેશ્વર આપણને સ્વર્ગમાં રાજમાન્ય યાજક વર્ગ બનાવશે. તેમણે કહ્યું, હું તમારે માટે જગા તૈયાર કરવાને જાઉં છું. કલ્પના કરો કે પરમેશ્વર તેમના બાળકો માટે સ્વર્ગના રાજ્યમાં એક જગ્યા તૈયાર કરી રહ્યા છે. આ દુનિયામાં જ્યાં આપણે થોડા સમય પછી છોડીને જવું પડે છે, ત્યાં આપણે એક જ રૂમમાં રહીએ કે ભવ્ય હવેલીમાં, તેનાથી શું ફરક પડે છે? આ માત્ર એવી જગ્યાઓ છે જ્યાંથી આપણે પસાર થઈએ છીએ. એવા વિશ્વાસીઓ છે જે એક પ્રવાસીની જેમ જીવે છે, જ્યારે બીજા ભટકનારની જેમ જીવે છે. એક પ્રવાસી જે કાલે ઘર છોડી રહ્યો છે તેનાથી કોઈ ફરક નથી પડતો કે ધાબળો પાતળો છે, સજાવટ વૈભવી છે કે વોલપેપર સામાન્ય છે. એવું એટલે છે કેમ કે તેઓ કાલે જઈ રહ્યા છે. જોકે
ભટકનારા અલગ છે. જો કોઈ આ પૃથ્વીને તેમનું અનંત નિવાસસ્થાન માને છે તો તે દરેક વસ્તુ વિશે ફરિયાદ કરશે. તેનું ઘર મારા કરતાં સારું છે, તેનું પદ મારા કરતાં સારું છે. તેઓ હંમેશા સરખામણી કરતા હોવાથી તેઓ આ દુનિયામાં અને તેમના વિશ્વાસમાં સફળ નથી થઈ શકતા. તેથી આપણે આશાવાદી વિશ્વાસ રાખવો જોઈએ. શું રાત વીતી ગયા પછી સવાર નથી પડતી? શિયાળો વીતી ગયા પછી શું હાર્દિક વસંત પાછું નથી આવતું? ફોર્સીથિયા, ચેરી બ્લોસમ અને વસંતના ફૂલોને જોઈને આપણે વિચારીએ છીએ, વાહ, એવું લાગે છે કે ગઈકાલે જ બરફ પડ્યો હતો અને છતાં વસંત ફરી આવી ગયું છે. બધા લોકો આપણા જીવનમાં કંઈ પણ કાયમ નથી રહેતું. આ પૃથ્વી પર આપણું જીવન મર્યાદિત છે. તે સનાતન નથી. જે લોકો આ પૃથ્વી પર પોતાનો સમય એક પ્રવાસી જેવો સમય જુએ છે, તેઓ કોઈ પણ બાબતની ફરિયાદ નથી કરતા. ફરિયાદ કરવાની કોઈ જરૂર નથી, કેમ કે વોલપેપર ચિત્રહાલ છે. કાલે સવારે તે ઘરને છોડી દે છે. આ તે જગ્યા નથી જ્યાં તે સદા માટે રહેશે, ખરું ને? જે લોકો ફરિયાદ કરે છે તેઓ માત્ર વર્તમાન મુશ્કેલીઓ વિશે વિચારે છે. શું મારે ફરીથી આવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડશે? જો કે આશાવાદી વેપારીએ એવું નહોતું વિચાર્યું. જો હું આ ટેકરી પર ચડીશ, જે બધાને મુશ્કેલ લાગે છે, તો તે ગામના લોકો મારી બધી વસ્તુઓ ખરીદી લેશે. બધા લોકો, જો આપણે આ માનસિકતા સાથે ટેકરી પર ચડીએ તો આ મુશ્કેલ નહીં હોય. આજે આવો આપણે તેને મનમાં રાખીએ. પ્રથમ ચર્ચના સમય દરમિયાન પ્રેરિતો પાસે પડકારોનો સામનો કરવા માટે કેવા પ્રકારનો વિશ્વાસ હતો? પ્રેરિત પાઉલે 5 વાર 39 કોરડા ખાધા, પણ તેને વિશ્વાસ હતો કે તેને જીવનનો મુગટ આપવામાં આવશે. તેથી આપણે ન માત્ર પ્રથમ ચર્ચના સંતોના જીવંત ઉદાહરણો વિશે વાંચવું જોઈએ, જેમણે ઉત્સાહથી પોતાની દોડ દોડી, પરંતુ આપણે સમજવું જોઈએ કે તેમણે ખરેખરમાં આ પ્રકારનું જીવન જીવ્યું અને તેમના પદચિહ્ન પર ચાલવું જોઈએ. આવો આપણે રોમનો અધ્યાય 8 વચન 5 પર જઈએ. જે લોકો શરીરના પ્રમાણે જીવે છે તેઓ આ પૃથ્વીને તેમના અનંત નિવાસસ્થાન તરીકે જુએ છે. તેઓ તેમના જીવનને બાઇબલમાં ઉલ્લેખિત વિદેશીઓના દૃષ્ટિકોણથી નથી જોતા. આવો આપણે રોમનો અધ્યાય 8 વચન 5 જોઈએ. કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો ઉપર મન લગાડે છે, પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો ઉપર મન લગાડે છે. આપણે આત્મિક જીવન જીવી રહ્યા છીએ. જો કે જ્યારે આત્મિક જીવન જીવનારા લોકો સાંસારિક રીતે વર્તે છે અને તે દૃષ્ટિકોણથી પરિસ્થિતિઓનું અર્થઘટન કરે છે, તો તેઓ નષ્ટ થઈ જશે. આવો આપણે વચન 5 ફરી જોઈએ. કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો ઉપર મન લગાડે છે, પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો ઉપર મન લગાડે છે. દૈહિક મન તે શું છે? તે મરણ છે. જે લોકો તે માર્ગ પર ચાલે છે તેઓ મૃત્યુ પામશે. દૈહિક મન તે મરણ છે, પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. દૈહિક મન, જો મન શરીર દ્વારા સંચાલિત હોય તો શું થાય છે? તે આપણને પરમેશ્વરના દુશ્મન બનવા તરફ દોરી જાય છે. કારણ કે દૈહિક મન તે ઈશ્વર પર વેર છે, કેમ કે તે ઈશ્વરના નિયમને આધીન નથી અને થઈ શકતું પણ નથી. જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી. પ્રસન્ન પહેલા ક્યારેય નહીં શબ્દ ખૂટે છે. એવા લોકો ક્યારેય પણ
પરમેશ્વરને પ્રસન્ન નથી કરી શકતા. જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી. 9절입니다. વચન 9. 만일 너희 속에 પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય 너희가 તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. 누구든지 그리스도의 પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી 사람이 તો તે ખ્રિસ્તનો નથી. ભલે તે સંતો હોય કે પુરોહિત સ્ટાફ, 일하는 목회자들이 됐던 ચોક્કસપણે પર્વતો અને અવરોધો હોય છે. 장애물이 있고 우리를 힘들게 만드는 요소들 જ્યારે આપણે તેમનો સામનો કરીએ છીએ તો આપણે ફરિયાદ ન કરવી જોઈએ કે આપણે ત્યાં ક્યારેય પહોંચીશું. 푸념하는 우리가 될 것이 아니라 તેના બદલે આપણે ઉજ્જવળ ભવિષ્ય પર ધ્યાન આપવું જોઈએ. 찬란한 미래가 કેટલાક લોકો મુસાફરીના અંતમાં 천국의 સ્વર્ગના ખજાનાની અપેક્ષા કરતા આનંદ સાથે માર્ગ પર ચાલે છે, જ્યારે કેટલાક માત્ર વર્તમાન દુઃખો વિશે વિચારે છે અને કહે છે, ઓ આ ખૂબ કઠણ છે, હું મરી જવાનો છું. અંતમાં 올라가는 사람 છેલ્લું જૂથ 가지 못한 હાર માની લેશે. 사람입니다. તેઓ આ માનસિકતા સાથે ક્યારે પણ ટોચ પર નથી પહોંચી શકતા. 거기에 કલ્પના કરો કે ટેકરીની ટોચ પર એક મોટો ખજાનો છે. 할 사람이 누가 있어? તે ટેકરી પર કોણ નહીં ચડી શકે? 평상시에는 ત્યાં સુધી કે જેઓ માંડ ચાલી શકે છે તેઓ પણ ત્યાં ઉડીને જશે. એવી કઈ શક્તિ છે જે આપણને ઉડવા માટે સક્ષમ બનાવે છે? 바로 શું આ સ્વર્ગની આશા નથી 우리에게 주신 જે સ્વર્ગીય માતા આપણને આપે છે? 그런 ભલે આપણે તે મહિમાને જોતા 영광의 길을 걸어가야 સુવર્તાના માર્ગ પર ચાલવું જોઈએ. 또 શું આપણે આ નથી વિચારતા? 저 언덕을 અરે ના, આ ગરમ હવામાનમાં તે ટેકરી પર ચડવાથી મને ખૂબ પરસેવો થશે. 저 언덕만 જો આપણે વિચારીએ કે તે ટેકરીની પેલે પાર ઘણા લોકો બાપ્તિસ્મા લેવાની રાહ જોઈ રહ્યા છે તો તે પગલાં મુશ્કેલ નહીં હોય. 되지 않을 것입니다. 우리 계속해서 આવો આપણે વચન 13 જોઈએ. 말씀 함께 보겠습니다. 8장 અધ્યાય 8 વચન 13. કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મળશો જ, 죽을 것이로되 પણ જો તમે આત્મા દ્વારા શરીરના કામોને મારી નાખો તો તમે જીવશો. 무릇 કેમ કે જેટલા ઈશ્વરના આત્માથી દોરાય છે તેટલા ઈશ્વરના દીકરા છે. 아들이라 કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તક પુત્રપણાનો આત્મા મળ્યો છે. તેને લીધે આપણે આબ્બા પિતા એવી હાંક મારીએ છીએ. વચન 16. 우리 영 આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરના છોકરા છીએ. 또한 હવે જો છોકરા છીએ 곧 하나님의 તો વારસ પણ છીએ, એટલે ઈશ્વરના વારસ છીએ અને ખ્રિસ્તની સાથે વારસાના ભાગીદાર છીએ. 영광 받기 위하여 તેમની સાથે મહિમા પામવાને માટે જો આપણે તેમની સાથે આપણે શું સહન કરવું જોઈએ? દુઃખ એક એવી વસ્તુ છે જેનો અનુભવ ખ્રિસ્તના જીવનને અનુસરનારા કોઈ પણ વ્યક્તિએ કરવો જ પડે છે. દુઃખ સહન કરીએ તો. 받아야 될 것이라. વચન 18. કેમ કે હું એમ માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતના દુઃખો શું જોગ નથી? સરખાવવા જોગ નથી. પરમેશ્વર ઈચ્છે છે કે આપણે આ વિશ્વાસ રાખીએ. 원하십니다. મુશ્કેલીઓને જોતા અને વિચારવાના બદલે 보고 저걸 શું મારે તેને ફરીથી હલ કરવું પડશે? 어떻게 해결할 હું આટલો ભારે બોજ કેવી રીતે ઉઠાવી શકું છું? 이렇게 여길 것이 아니라 આપણે વિચારવું જોઈએ. 저 무거운 것을 આ ભારે બોજ ઉઠાવીને હું ઘણા બધા લોકોને 말미암아 આ માર્ગ પર લઈ જઈ શકું છું. 그들이 이 길로 동행할 수 있구나 하는 ત્યારે આપણે સમજી શકીએ છીએ કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે 장차 તેની સાથે આ દુઃખો સરખાવવા જોગ નથી. 할 수 없다면 그럼 이런 પ્રથમ ચર્ચના સંતોએ 누가 다 가져 આ વિશ્વાસની સાથે સુવાર્તાનું કાર્ય કર્યું. 믿음의 그 선진들은 전부 이런 믿음의 정신으로 복음을 했습니다. પાઉલને 39 કોરડા મારવામાં આવ્યા, 장으로도 맞고 સોટીઓનો માર ખાધો, પથ્થરનો માર ખાધો અને એક રાત દિવસ સમુદ્રમાં પડી રહ્યો હતો. 어떤 위기적인 જો કે 상황에 놓여 있었지 તેને સુવાર્તાનો પ્રચાર કરવાથી કંઈ પણ રોકી શકતું ન હતું. 하지 않는다고 했습니다. તે શેના વિશે વિચારી રહ્યો હતો? 장차나 એવું એટલે હતું 영광을 કેમ કે તે ભાવિ મહિમાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. 그렇기 때문입니다. આપણે કહી શકીએ છીએ કે આપણી પાસે વિશ્વાસ છે, 하고 있으면서 પણ વિશ્વાસની જરૂર હોય તેવી પરિસ્થિતિઓમાં આપણે વિચારીએ છીએ, હું તે માર્ગ પર ફરીથી કેવી રીતે ચાલી શકું છું? 그 길 뒤에 ભલે અંતમાં ખજાનો આપણી રાહ જુએ છે. 보화가 있는데도 말이죠. 이두 આપણે વિચારવું જોઈએ 우리는 과연 આ બે પ્રકારના લોકો વચ્ચે
સુવાર્તા મિશનને પૂરું કરવા માટે 완수해야 될까? આપણી પાસે કઈ વિશેષતાઓ હોવી જોઈએ? 우리가 또 돼야 되겠습니다. 예, 그래서 તેથી જેઓ નિષ્ફળ થાય છે 목전의 그 고생만 તેઓ 생각하고 સહેલાઈથી નિરાશ થઈને માત્ર મુશ્કેલીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, 쉽게 좌절해버리지 જ્યારે કે જેઓ સફળ થાય છે તેઓ તે મહિમા વિશે વિચારે છે જે તેમની સખત મહેનત પછી મળવાની છે. મને આશા છે કે સિયોનના આપણા બધા સભ્યો નિષ્ફળતાના રૂપમાં પરમેશ્વરની સામે નહીં આવે. આવો આપણે ગર્વથી પરમેશ્વરની સામે 성공자로서 વિજેતા તરીકે ઊભા રહીએ, 자랑스럽게 પછી ભલે તે સુવાર્તા હોય 우리 모두가 કે અન્ય કોઈ બાબતમાં. આવો આપણે પ્રેરિત પાઉલના ઇતિહાસમાં તેના વિશે ટૂંકમાં તપાસ કરીએ. આવો આપણે 2 કોરિન્થીઓ અધ્યાય 11 વચન 22 જોઈએ. 함께 봅시다. શું તેઓ હિબ્રુ છે? તો હું પણ છું. શું તેઓ ઇઝરાયેલી છે? તો હું પણ છું. શું તેઓ ઇબ્રાહિમના સંતાન છે? તો હું પણ છું. શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? હું કોઈ એક ઘેલા માણસની જેમ બોલું છું કે હું તેઓના કરતાં વિશેષ છું, કારણ કે મેં વધારે મહેનત કરી છે, વધારે વખત કેદખાનામાં પડ્યો છું, વધારે વખત હદબાર ફટકા ખાધા છે અને વારંવાર મોતના પંજામાં આવ્યો છું. 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા. 3 વાર મેં સોટીઓનો માર ખાધો. 1 વાર પથ્થરનો માર ખાધો. 3 વાર મારું વહાણ ભાંગી ગયું 지냈으며 અને એક રાત દિવસ હું સમુદ્રમાં પડી રહ્યો હતો. 강도의 ઘણી મુસાફરીઓ કરી, 위험과 નદીઓના વિઘ્નોમાં, લૂંટારાઓ તરફના, સ્વદેશીઓ તરફના, પરદેશીઓ તરફના, શહેરમાંના, જંગલમાંના, સમુદ્રના 수고하며 예수 તથા દોડગાલુ ભાઈઓ તરફના જોખમો વેઠ્યા. શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરા, ભૂખ તથા તરસ, વારંવારની લાંધણો, ટાળ તથા વસ્ત્રની તંગાસ એ સર્વ સહન કર્યું. એક બીજા પ્રકારના બોજાનું દબાણ મારા પર દરરોજ થાય છે, એટલે બધી મંડળીઓ વિશેની ચિંતા. કોને અશક્ત જોઈને હું અશક્ત નથી થતો? કોને ઠોકર ખવડાવવામાં આવે છે અને મારું હૃદય બળતું નથી? જો અભિમાન કરવાની જરૂર પડે તો જે બાબતોમાં હું નિર્બળ છું તેનું હું અભિમાન કરીશ. જેમ આપણે જોઈ શકીએ છીએ, 같은 삶 속에 પ્રેરિત પાઉલે ટાળ, 마다 복음을 વસ્ત્રની તંગાસ સહન કરી 때로는 춥기도 하고 અને લોકો દ્વારા નકારવામાં આવ્યો હતો. 때로는 사람들의 તો પણ તેણે સતત પરમેશ્વરના જીવનના વચનને લોકો સાથે વહેંચ્યું. 하나님의 생명의 말씀을 전했습니다. એવું એટલે છે કેમ કે જ્યારે તેઓ જીવનનું વચન પ્રાપ્ત કરશે તો તેમના પાપો ક્ષમા કરવામાં આવશે અને નરકના બદલે તેઓ અનંત સ્વર્ગના રાજ્યમાં જશે. 한 사람 한 사람이 પાઉલે વિચાર્યું 천국을 안긴다는 કે દરેક વ્યક્તિને સ્વર્ગનું રાજ્ય આપવું એક મોટો ખજાનો છે. 보물과도 같은 일이었죠. રસોડામાં 사모님들이 પુરોહિત સ્ટાફની પત્નીઓ દર સાબા દિવસે 손님들이 오면 સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. 음식들을 준비들을 많이 하고 મને ખબર છે કે તેમાં ઘણું કામ લાગે છે. 날씨가 더울 જ્યારે હવામાન ગરમ હોય તો ચૂલાની પાસે ઊભા રહેવું ખૂબ પડકારરૂપ હોય છે. 얼마나 그게 힘든 일인지 모릅니다. જો કે આ પ્રયત્નોના અંતે આપણા ખોવાયેલા સ્વર્ગીય પરિવારના સભ્યો પિતા અને માતા પાસે પાછા આવશે. 이 지상의 복음이 완성되는 જે દિવસે સુવાર્તા પૂર્ણ થશે 한 형체처럼 આપણે પરમેશ્વરના આત્મિક રૂપમાં 변화 있고 રૂપાંતરિત થઈશું 고향을 향해서 અને સ્વર્ગમાં પાછા ફરીશું. 이런 믿음을 가지고 어려운 일들을 આ માન્યતા સાથે 사모님들 પુરોહિત સ્ટાફ અને તેમની પત્નીઓ 대로들 대로 પોતપોતાના પહાડો પર ચડીને ખંતથી કામ કરી રહ્યા છે. 높은 산을 향해서 계속 지금 오르고 있습니다. વચનના આશીષોને લીધે 구름의 끝자락에 પાઉલે 5 વાર 39 ફટકા ખાધા. 축복이 있기 때문에 40에 하나 감한매를 ભલે તેણે ટાળ, વસ્ત્રની તંગાસ તથા ભૂખ સહન કરી, 드리고 તેણે ક્યારેય સુવાર્તાનો પ્રચાર કરવાનું બંધ ન કર્યું. 끊임없이 했습니다. પાઉલે અંતમાં શું કહ્યું? 바울은 뭐라고 했습니까? 이제 내가 હવે મારે જે કરવાનું હતું તે પૂરું કરી દીધું છે. 육신을 쓰고 이 땅에 મેં મારી ફરજ પૂરી કરી છે. 그 도리와 역할은 다 이제 마쳤다. 이제 હવે મારે માટે 나를 위하여 ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો છે. આ તે છે જે પરમેશ્વરે વચન આપ્યું હતું. 지금 મેં તેને જોયું 대로 삼고 અને તેની તરફ દોડી રહ્યો હતો. પરમેશ્વરની શક્તિ કેટલી અદ્ભુત છે. 하신 분이십니까? પરમેશ્વરે તેમના વચનથી આકાશ અને પૃથ્વીની સૃષ્ટિ કરી 궁창 위의 물과 궁창 અને ઉપરના પાણી અને નીચેના પાણી
અને તેમાંની દરેક વસ્તુ બનાવી. 하나님께서 다 지으셨는데 과학적인 તો પણ 인간이 હજુ પણ ઘણા બધા પાસાઓ છે 어떤 분야와 જેની શોધ વિજ્ઞાને નથી કરી. 있습니다. તે ખરેખરમાં રહસ્યમય છે. 이런 પરમેશ્વર જેમણે આ ચમત્કાર કર્યા, માનવજાતિના હૃદયોને તેમની તરફ પાછા ફરવા માટે બોલાવે છે. 하나님께로 돌이키는 것 그건 너무 પરમેશ્વરના દ્રષ્ટિકોણથી આ ખૂબ સરળ કાર્ય છે. 우리 입장에서 જો કે 바라보니까 આપણા દ્રષ્ટિકોણથી આપણને તે મુશ્કેલ લાગે છે. સિયોનના આપણા બધા સભ્યોએ પરમેશ્વર દ્વારા આપવામાં આવેલા શાનદાર ભવિષ્યની રાહ જોવી જોઈએ. 그 미래를 바라보고 આવો આપણે આ ન વિચારીએ, હું આ પર્વતને કેવી રીતે પાર કરી શકું છું, અને માત્ર દર્દ પર ધ્યાન કેન્દ્રિત ન કરીએ. આપણે પાઉલ, પીતર અને પ્રથમ ચર્ચના સંતોની જેમ તે મહિમા અને આશીષો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે તેના પર વિજય મેળવવાના પરિણામ સ્વરૂપે આવશે. હિબ્રુ અધ્યાય 11માં આ કહે છે કે તેમને વિશ્વાસ હતો કે સંસાર તેના યોગ્ય નથી. તેમનો વિશ્વાસ માત્ર મુશ્કેલીઓ પર કેન્દ્રિત ન હતો. 믿음이 아니었습니다. 그 તેમના દૈનિક જીવનમાં તેમણે પરમેશ્વરના વચનની સાથે, જે હીરાથી પણ વધારે મૂલ્યવાન છે, આશીષ અને મહિમા પર 항상 વિજય પ્રાપ્ત કરવાની આશા રાખી. 으로 두었기 때문에 આ લખ્યું છે કે પરમેશ્વર એવા લોકોથી પ્રસન્ન થયા. વિશ્વાસનો આ માર્ગ પિતા અને માતાને પ્રસન્ન કરે છે. હવે પણ ઘણા સભ્યો આ માર્ગ પર ખંતથી ચાલી રહ્યા છે. તો પણ આપણે બધાએ સકારાત્મક વિશ્વાસ રાખવા માટે નવો જન્મ લેવો જોઈએ. 되도록 합시다. આવો આપણે હિબ્રુઓ અધ્યાય 11 પર જઈએ. આવો આપણે વચન 6 જોઈએ. પણ વિશ્વાસ વગર વિશ્વાસ વગર તે કેવું છે? ચોક્કસપણે ઈશ્વરને પ્રસન્ન કરવા એ બનતું નથી. કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે તેણે તે છે, અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. નૂહે જે વાત હજુ સુધી તેના જોવામાં આવી નહોતી તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને માટે વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયપણું મળે છે તેનો તે વારસ થયો. જો આપણને કહેવામાં આવે તમારા ઉદ્ધારને માટે એક વહાણ બનાવો, તો આપણે શું કરીશું? 어떻습니까? શું આપણે તરત જ આમીન કહેતા તેને બનાવવાનું શરૂ કરીશું? 믿음 안에서 આપણા વિશ્વાસના જીવનમાં આપણે આમીન કહેવું જોઈએ અને આગળ વધવું જોઈએ. પણ 우리가 જો નૂહની પરિસ્થિતિ, 과의 상황과 જેનો આપણે માત્ર લેખન દ્વારા અનુભવ કરીએ છીએ, 우리에게 ખરેખરમાં આપણને આજ્ઞા તરીકે આપવામાં આવી હોત 그 તો તે અલગ હોત. 엄청난 차이가 될 것입니다. 어렵게 ઘણા સભ્યો તેને મુશ્કેલ માનશે. 많이 있을 것이고 હું એ કેવી રીતે કરી શકું છું? 할 수 있겠는 જેવા બેચેન વિચારો ઉત્પન્ન થઈ શકે છે. 가질 수가 있겠죠. 10 જાસૂસોએ એવું જ કર્યું. 생각이 그렇습니다. આપણે ઇઝરાયલની બિનઅનુભવી સેનાથી 어떻게 યરીખોના મોટા કિલ્લાને કેવી રીતે કબજે કરી શકીએ છીએ? 우리가 공략할 수 있을까? તેમણે જે જોયું તેના આધારે તેમને લાગ્યું કે આ અશક્ય છે. તેઓ પરમેશ્વરના વચનોને ભૂલી ગયા હતા. પરમેશ્વરે આપણને સ્વર્ગના રાજ્યનું વચન આપ્યું છે. આવો આપણે માત્ર આપણી સામેની મુશ્કેલીઓ પર ધ્યાન ન આપીએ અને બીજી બધી બાબતોથી બચીએ. તે કાર્યની પાછળ આપણા પિતા અને માતા દ્વારા કરવામાં આવેલો વાયદો છે. તેઓ બધી બાબતોમાં આપણી મદદ કરે છે. પરમેશ્વરે જગતના અંત સુધી આપણી મદદ કરવાનું વચન આપ્યું હોવાથી તો શું પરમેશ્વર આપણને ટાળશે? હિબ્રુ અધ્યાય 11માં નૂહ વિશે જે લખ્યું છે તેને જોઈને પણ આપણે જોઈ શકીએ છીએ કે જો નૂહના સમયના લોકોને કહેવામાં આવ્યું હોત વહાણ બનાવો, તો લગભગ કોઈ પણ સરળતાથી તેનું પાલન ન કરી શક્યું હોત. નૂહના જેવો વિશ્વાસ ધરાવનાર કોઈ ન હોવાથી તેથી શું પરમેશ્વરે નૂહને ન પૂછ્યું? આવો આપણે અધ્યાય 11 વચન 24 સાથે ચાલુ રહીએ. વિશ્વાસથી મૂસાએ મોટા થયા પછી ફારૂનની દીકરીનો પુત્ર ગણાવવા ના પાડી. પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતાં ઈશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવું તેણે વિશેષ પસંદ કર્યું. મૂસાએ દુઃખ ભોગવવાનું પસંદ કર્યું કેમ કે તે જાણતો હતો કે પરમેશ્વર દૂધમતથી રેલછેલ કનાન આપશે.
하나님께서 તેને વિશ્વાસ હતો 그 세계를 કે પરમેશ્વર તેમના લોકોને દેશ આપશે. 진행했기 때문에 그 애굽의 તેથી તેને મિસરમાં પાપમય સુખ ભોગવવા કરતાં 하나님의 백성과 함께 તેમની સાથે દુઃખ ભોગવવામાં વધારે આનંદ મળ્યો. 오히려 더 기뻐하고 즐거워했다고 했습니다. 26절에 વચન 26. મિસરમાંના દ્રવ્ય ભંડાર કરતાં ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે એમ તેણે માન્યું, કેમ કે જે તેણે શેની તરફ લક્ષ્ય રાખ્યું હતું? ફળ મળવાનું હતું, તે તરફ જ તેણે લક્ષ્ય રાખ્યું. આપણે આશા રાખવી જોઈએ કે એકવાર જ્યારે આપણે તે પર્વત પર ચડી જઈશું 무한한 축복과 તો આપણી સામે અનંત આશીર્વાદો અને ખજાના પ્રગટ થશે. 엄청난 보화를 얻을 수 있다는 이와 같은 그 소망이 છેવટે આપણે એવી બાબતોને પહેલાથી જ જોવા માટે 이런 믿음을 વિશ્વાસની સાથે સુવાર્તાના મિશનને પૂરું કરવું જોઈએ. 받는 우리가 되어야 되겠습니다. આપણી સુવાર્તા સિવાય બીજી કોઈ સુવાર્તા નથી જે દુનિયાને બચાવી શકે છે. 그러니 તેથી આ કાર્ય કોણે કરવું જોઈએ? 우리가 આપણે તે કરવું જોઈએ. 우리가 해야 આ વિચારીને કે આપણે આ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ, કાર્ય પર શોક કરવાની અને ડરવાની જરૂર નથી. જ્યારે તમને સત્ય પ્રાપ્ત થયું ત્યારે માત્ર 1 કે 2 લોકો તે માર્ગ પર ચાલી રહ્યા હશે. જો કે 근데 થોડા સમય પછી 세대 વધુ લોકો તે માર્ગ પર ચાલી રહ્યા છે. પરમેશ્વરે તેમને મોકલ્યા છે. આપણને આપવામાં આવેલા કાર્યો 이 일들이 સંસારમાં બીજા લોકોની સરખામણીમાં 그의 어떤 일과 એક ઊંચા પર્વત જેવા લાગી શકે છે. 높아 보일 જો કે ભલે તેઓ તેમની ટેકરી પર ચડી જાય, તેમને કંઈ પણ નહીં મળે. 것을 얻을 수 없는 જ્યાં સુધી આપણી ટેકરીની વાત છે, એકવાર જ્યારે આપણે તેને પાર કરીએ છીએ તો શું થાય છે? કોઈ આંખે જોયું નથી, કોઈ કાને સાંભળ્યું નથી અને કોઈ મને તે દુનિયાની કલ્પના કરી નથી 영원할 것이 જે પરમેશ્વરે આપણા માટે તૈયાર કરી છે. 귀로도 듣지 못하고 આનંદ 사람의 마음으로도 અનંતકાળ સુધી રહેશે. 과 같은 그런 세계가 શું એવી દુનિયાનું 우리에게 આપણને વચન નથી આપવામાં આવ્યું? 40 વર્ષની યાત્રા દરમિયાન બધા 6 લાખ ઇઝરાયેલી પુરુષો જેમણે 10 જાસૂસોની સાથે કચકચ કરી 그들이 કેમ નષ્ટ થઈ ગયા? 이렇게 멸망했습니다. એવું એટલે હતું કેમ કે તેઓ કનાન વિશે પરમેશ્વરનું વચન ભૂલી ગયા હતા. આવો આપણે યાદ રાખીએ. 우리는 항상 기억합시다. માતા હંમેશા કહે છે, શું આપણને સ્વર્ગની આશા નથી? શું સ્વર્ગનું રાજ્ય આપણી રાહ નથી જોઈ રહ્યું? 할 때마다 그 말씀 આ શબ્દો મારા હૃદય પર ઊંડે સુધી કોતરેલા છે. જ્યારે આપણે સ્વર્ગ વિશે વિચારીએ છીએ તો આ પૃથ્વીની વસ્તુઓ કંઈ નથી. 좀더 આપણે થોડું વધારે ખાઈએ કે થોડું ઓછું ખાઈએ, સમય પસાર થઈ જાય છે. 그 시간은 지나가고 있으니까 말이죠. આવો આપણે હિબ્રુઓ અધ્યાય 11 જોઈએ. 계속 살펴보도록 합시다. અધ્યાય 11 વચન 32માં આ લખ્યું છે, 내가 무슨 말 એથી વિશેષ હું શું કહું? કેમ કે ગિદિયોન, બારાક, સામસુન, યિફ્તા, દાઉદ, શમુએલ તથા પ્રબોધકો વિશે વિસ્તારથી કહેવાને મને પૂરતો વખત નથી. તેઓએ વિશ્વાસથી રાજ્યો જીત્યા, ન્યાયપણે વર્ત્યા, 의를 વચનો પ્રાપ્ત કર્યા, 약속을 받기 સિંહોના મોં બંધ કર્યા, 자들의 입을 અગ્નિનું બળ નિરર્થક કર્યું, 불의 તેઓ તલવારની ધારથી બચ્યા, 칼날을 નિર્બળતામાંથી સબળ થયા, 가운데 강하게 લડાઈમાં પરાક્રમી થયા 전쟁의 અને વિદેશોની ફોજોને નસાડી દીધી. 신을 물리치게 સ્ત્રીઓને પોતાના મરી ગયેલા સજીવ થઈને પાછા મળ્યા. 자기의 죽은 자 બીજા કેટલાક રીબાઈને મરણ પામ્યા. 또 어떤 તેઓ છૂટકાનો અંગીકાર કર્યો નહીં 얻고자 하여 કે જેથી તેઓ વધારે સારું પુનરુત્થાન પામે. 예언하지 아니하였으며 બીજા કેટલાક મરકીઓથી, કોળાઓથી, બેડીઓથી તથા કેદખાનામાં નંખાઈને પરખાયા. તેઓને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા, તેઓને કરવતથી વહેરવામાં આવ્યા, તેઓને લાલચો આપવામાં આવી, તેઓ તલવારથી માર્યા ગયા, તેઓ ઘેટા બકરાના ચામડા પહેરીને ફરતા હતા, તેઓ કંગાલ, રીબાયેલા તથા પીડાયેલા હતા. 환란 જગત તેઓને યોગ્ય ન હતું. 이런 사람은 જગત શું હતું? 세상이 어땠다고요? તે યોગ્ય ન હતું. 하지 못했다고 했습니다. તેમનો વિશ્વાસ ક્યાંથી આવ્યો? 것이냐 이겁니다. 그저 જો તેમણે માત્ર આ દુનિયાને જોઈ હોત 이런 તો તેમની પાસે આ વિશ્વાસ ક્યારેય ન હોત. તેમને આટલો વિશ્વાસ હતો કેમ કે તેમણે સ્વર્ગનો ખજાનો જોયો જેને પરમેશ્વર ટેકરીની પેલે પાર 보화를 તૈયાર કરી રહ્યા હતા. ભલે રસ્તો તીવ્ર ચઢાણવાળો છે 길이긴 하지만 પણ તે મુશ્કેલ નથી. 힘들지 않고 두렵지 않습니다. એવું એટલે છે કેમ કે આપણી આશા ત્યાં છે. 어떤 ભલે આપણે ગમે તેનો સામનો કરીએ,
앞서 કચકચ કરનાર વેપારીની જેમ 불평하는 ફરિયાદો સાથે વિશ્વાસના માર્ગ પર ચાલવાના બદલે 일관하는 믿음의 길을 걸을 것이 아니라 મને આશા છે કે આપણે હંમેશા તે મહિમા પર નજર રાખીને 그 영광과 જે પરમેશ્વરે આપણા માટે તૈયાર કરી છે 아무렇지 않게 ટેકરી પર ચડી શકીશું. 그런 언덕길이 좀 되었으면 좋겠다는 생각이 듭니다. તમે જે પણ કરો છો તે આશીર્વાદિત છે. તમે દુનિયાને બચાવી રહ્યા છો અને અંધકારને જ્યોતિમાં બદલી રહ્યા છો. 어두움을 જે લોકો આટલું મહાન કાર્ય કરે છે 그런 તેમણે ફરિયાદ કરવાની જરૂર નથી. 불평이 필요가 없습니다. 그 일에 પહાડો હશે, 또 만날 수 있고 ઠોકર ખવડાવે તેવા પથ્થરો 장애물도 અને અડચણો હશે. પણ જ્યારે આપણે આવી પરિસ્થિતિનો સામનો કરીએ છીએ 우리가 되기보다는 ત્યારે કચકચ કરવાના બદલે 모든 આવો આપણે આ પ્રતિજ્ઞાને દ્રઢતાથી સમજીએ 아버지 어머니께서 કે આ બધી બાબતોને સહન કર્યા પછી 사랑이 없고 애통하는 것이 없는 પિતા અને માતા આપણને તે શાનદાર દુનિયામાં 영화로운 세계 હંમેશ માટે રાજ કરવા દેશે, 세세토록 왕노릇 하게 જ્યાં મૃત્યુ, 하신 그 약속을 શોક કે દર્દ નથી. 굳게 부여잡고 તેથી મને આશા છે 마다 કે આ વર્ષમાં બધા સિયોન 소식을 સ્વર્ગીય માતા નવી યરુશલેમમાં 고할 수 있는 સુવાર્તાની પૂર્ણતાના 한 해를 આનંદકારક સમાચાર લાવશે. આપણે પવિત્ર આત્માના યુગમાં પરમેશ્વરની સંતાન છીએ, જે પવિત્ર આત્માનો પ્રકાશ પ્રાપ્ત કરે છે, જે તેમના પ્રથમ આગમનની સરખામણીમાં 7 ગણો વધારે શક્તિશાળી છે. 성령 જેમણે માત્ર 7મો ભાગ પ્રાપ્ત કર્યો હતો 7분의 1 정도 તેમની પાસે પણ એવો સુંદર વિશ્વાસ હતો 감당치 못할 이런 જેના માટે સંસાર યોગ્ય ન હતું. 살았는데 શું થશે જો તેઓ આપણને કહે, તમને આટલા બધા આશીષો અને અનુગ્રહ પ્રાપ્ત થયા છે તો પણ તમારા વિચારો આટલા છીછરા કેમ છે? શું આપણે આ સાંભળવાનું ટાળવું ન જોઈએ? 안 되지 않겠습니까? 이 દર્દ ક્ષણિક છે. જ્યારે પણ આપણે આવનારી દુનિયા વિશે વિચારીએ છીએ તો આપણે ખૂબ ખુશ થઈએ છીએ. મને આશા છે કે આવા વિશ્વાસ સાથે 참으로 아버지 આપણે સ્વર્ગીય પિતાને આનંદ આપી શકીશું 사랑이 될 수 있는 અને સ્વર્ગીય માતાને ગર્વ આપી શકીશું. 10월의 자녀들 다 આ દ્વારા હું ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો આભાર.